રેવન્યુ એડ્યુકેશન ગુજરાતમાં આપનું સ્વાગત છે. ઉપયોગી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો. ચાલો શરૂ કરીએ. નમસ્કાર. ગુજરાતના જમીન કાયદાના આ મહાપડકારમાં આપનું સ્વાગત છે. શું તમે તમારી તૈયારીને ચકાસવા માટે તૈયાર છો? તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના સીધા જ શરૂ કરીએ આ ધમાકેદાર સફર. જુઓ તમારી સ્ક્રીન પર 50 પ્રશ્નો અને ફક્ત 5 મિનિટ. આ કોઈ મજાક નથી. આ છે તમારી તૈયારીની અગ્નિ પરીક્ષા. શું તમે આ દબાણ હેઠળ ટકી શકશો? ચાલો જોઈએ. નિયમો એકદમ સીધા અને સરળ છે. હું પ્રશ્ન અને તેના વિકલ્પો વાંચીશ. તમારે મનમાં જ તમારો જવાબ લોક કરી દેવાનો છે અને પછી આપણા એક્સપર્ટ આપશે સાચો જવાબ. બસ એની સાથે તમારો જવાબ સરખાવી લેજો. રેડી? તો શરૂ કરીએ. અને આ રહ્યો આપણો પહેલો રાઉન્ડ. પ્રશ્ન નંબર 401 થી 425. પૂરેપૂરું ધ્યાન અહીંયા, કારણ કે દરેક સવાલ તમારી પરીક્ષા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. લેટ્સ ગો. પ્રશ્ન નંબર 401. ગુજરાત ખેતીની જમીન ટોચ મર્યાદા એટલે કે સીલિંગ ધારો કયા વર્ષમાં અમલમાં આવ્યો? ઓપ્શન એ 1960માં, બી 1948માં, સી 1951માં કે ડી 1972માં? ઓપ્શન એ 1960માં. બિલકુલ સાચો. તરત જ આગળ વધીએ. પ્રશ્ન નંબર 402. સીલિંગ એક્ટનો મુખ્ય હેતુ શું છે? એ જમીનની અસમાન વહેંચણી રોકવી અને વધારાની જમીન ભૂમિહીન લોકોને આપવી. બી ખેતીની જમીનમાંથી સરકારી આવક વધારવી. સી ગુજરાતના તમામ જમીન રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવું. કે ડી કોર્પોરેટ અને ઔદ્યોગિક ખેતીને પ્રોત્સાહન આપવું? ઓપ્શન એ જમીનની અસમાન વહેંચણી રોકવી અને વધારાની જમીન ભૂમિહીન લોકોને આપવી. એકદમ બરાબર. ચાલો. પ્રશ્ન નંબર 403. ટોચ મર્યાદા એટલે કે સીલિંગ લિમિટથી વધુ જમીન ધરાવનારને શું કહેવાય? એ સરપ્લસ હોલ્ડર, બી ગણોતીઓ, સી ખેડૂત ખરાઈધારક કે ડી જમીનદાર? ઓપ્શન એ સરપ્લસ હોલ્ડર. સરસ. આગળ. પ્રશ્ન નંબર 404. ગણોત ધારાની કલમ 63A મુજબ કિંમત નક્કી કરવાનો હુકમ કોણ કરે છે? એ મામલતદાર અને કૃષિપંચ, બી કલેક્ટર, સી તલાટીકમ મંત્રી કે ડી ગુજરાત મહેસૂલ પંચ? ઓપ્શન એ મામલતદાર અને કૃષિપંચ. પરફેક્ટ. પ્રશ્ન નંબર 405. સીલિંગ એક્ટ હેઠળ વધારાની જાહેર થયેલી જમીન કોની માલિકીની બને છે? એ રાજ્ય સરકારની, બી મૂળ માલિકની, સી સ્થાનિક ગ્રામ પંચાયતની કે ડી કેન્દ્ર સરકારની? ઓપ્શન એ રાજ્ય સરકારની. એકદમ યોગ્ય. આગળ. પ્રશ્ન નંબર 406. ગણોત ધારાની કલમ 84C મુજબ જમીન ખાલસા કરવાનો હુકમ કોણ કરે? એ મામલતદાર, બી સિવિલ કોર્ટ, સી જિલ્લા કલેક્ટર કે ડી સર્કલ ઓફિસર? ઓપ્શન એ મામલતદાર. સાચું. મામલતદારની ભૂમિકા અહીં ચાવીરૂપ છે, એ યાદ રાખજો. પ્રશ્ન નંબર 407. કૃષિ પંચની કાર્યવાહીમાં સ્ટે આપવાની સત્તા કોની છે? એ અપીલ અધિકારી, બી મામલતદાર, સી તલાટી કે ડી ગુજરાત મહેસૂલ પંચ? ઓપ્શન એ અપીલ અધિકારી, પ્રાંત અધિકારી. સરસ. નેક્સ્ટ. પ્રશ્ન નંબર 408. ગણોતિયાએ જમીન ખરીદ્યા પછી જો તે ખેતી ન કરે તો કઈ કલમ હેઠળ કાર્યવાહી થાય? એ કલમ 84C, બી કલમ 32G, સી કલમ 43 કે ડી કલમ 63? ઓપ્શન એ કલમ 84C. એકદમ સાચું. કલમ 84C વારંવાર પૂછાય છે, યાદ રાખજો. પ્રશ્ન નંબર 409. જમીન સુધારણાની વ્યાખ્યામાં શેનો સમાવેશ થાય છે? એ કૂવો બનાવવો, સમથળ કરવી, પાળ બાંધવી વગેરે. બી રહેણાંક હેતુ માટે ફાર્મ હાઉસ બનાવવું, સી જમીનનો હિસ્સો વાણિજ્યિક ઉપયોગ માટે વેચવો કે ડી લોન માટે જમીન ગીરવે મૂકવી? ઓપ્શન એ કૂવો બનાવવો, સમથળ કરવી, પાળ બાંધવી વગેરે. ઉત્તમ. પ્રશ્ન નંબર 410. સીલિંગ એક્ટ હેઠળ જમીન મેળવનાર વ્યક્તિ કલેક્ટરની મંજૂરી વગર તે જમીન કેટલા વર્ષ સુધી વેચી શકતી નથી? એ 15 વર્ષ, બી 5 વર્ષ, સી 10 વર્ષ કે ડી કોઈ પ્રતિબંધ નથી? ઓપ્શન એ 15 વર્ષ. સાચો જવાબ. ઓકે. પ્રશ્ન નંબર 411. ગણોત ધારા હેઠળ મામલતદારના હુકમ સામે રિવિઝન ક્યાં થાય? એ ગુજરાત મહેસૂલ પંચમાં, બી કલેક્ટર કચેરીમાં,
સી ગુજરાત હાઈકોર્ટમાં કે ડી પ્રાંત અધિકારી પાસે? ઓપ્શન એ ગુજરાત મહેસૂલ પંચ GRTમાં. પરફેક્ટ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 412. ખેડૂત તરીકે નામ નોંધાવવા માટે કયો રેકોર્ડ અનિવાર્ય છે? એ ગામનો નમૂનો નંબર 7/12 અને 8A, બી પ્રોપર્ટી કાર્ડ, સી આધાર કાર્ડ કે ડી રેશન કાર્ડ? ઓપ્શન એ ગામનો નમૂનો નંબર 7/12 અને 8A. બિલકુલ સાચું. પ્રશ્ન નંબર 413. ગણોતિયાને ખરીદદાર તરીકે જાહેર કરવાની કાર્યવાહી કઈ કલમ હેઠળ થાય? એ કલમ 32(g), બી કલમ 84(c), સી કલમ 43 કે ડી કલમ 88? ઓપ્શન એ કલમ 32(g) હેઠળ. સાચું. આ કલમ ગણોતારાનું હૃદય છે. પ્રશ્ન નંબર 414. સીલિંગમાંથી મુક્તિ મેળવવા માટે કોને અરજી કરવી પડે? એ કલેક્ટર અથવા સક્ષમ સત્તાધિકારીને, બી મુખ્યમંત્રી કાર્યાલયને, સી મામલતદારને કે ડી ગામના સરપંચને? ઓપ્શન એ કલેક્ટર અથવા સક્ષમ સત્તાધિકારીને. એકદમ બરાબર. પ્રશ્ન નંબર 415. ગણોત ધારા હેઠળ સંયુક્ત કુટુંબની જમીન કોના નામે નોંધાય? એ કુટુંબના કર્તાના નામે અથવા તમામ સભ્યોના નામે, બી ફક્ત સૌથી મોટા પુરુષ સભ્યના નામે, સી ફક્ત સૌથી મોટા સ્ત્રી સભ્યના નામે કે ડી રાજ્ય સરકારના નામે? ઓપ્શન એ કુટુંબના કર્તાના નામે અથવા તમામ સભ્યોના નામે. ઉત્તમ. પ્રશ્ન નંબર 416. કાયમી ગણોતીઓ જમીન વેચી શકે? એ ના, જ્યાં સુધી તે 32M પ્રમાણપત્ર મેળવી માલિક ન બને ત્યાં સુધી. બી હા, કોઈ પણ સમયે. સી હા, પણ ફક્ત બીજા ખેડૂતને કે ડી હા, ગ્રામ પંચાયતની મંજૂરીથી? ઓપ્શન એ ના, જ્યાં સુધી તે 32M પ્રમાણપત્ર મેળવી માલિક ન બને ત્યાં સુધી. સાચો જવાબ. પ્રશ્ન નંબર 417. ગણોત ધારા હેઠળ નોટિસ બજાવવાની જવાબદારી કોની છે? એ તલાટી કમ મંત્રીની, બી પોલીસ કોન્સ્ટેબલની, સી પક્ષકારના વકીલની કે ડી મામલતદારની? ઓપ્શન એ તલાટી કમ મંત્રીની. સાચું. પ્રશ્ન નંબર 418. ખેતી પંચની સત્તાઓ કયા કાયદા હેઠળ નક્કી થાય છે? એ ગુજરાત ગણોદ્ધારો અને દીવાની કાર્યરીતિ સંહિતા, બી ફક્ત ભારતીય દંડ સંહિતા, સી ફક્ત જમીન સંપાદન અધિનિયમ કે ડી ફક્ત મામલતદાર કોર્ટ અધિનિયમ? ઓપ્શન એ ગુજરાત ગણોદ્ધારો અને દીવાની કાર્યરીતિ સંહિતા CPC. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 419. કલમ 430 હેઠળ પ્રીમિયમની રકમ કોણ નક્કી કરે છે? એ કલેક્ટર, બી મામલતદાર, સી સબ રજિસ્ટ્રાર કે ડી બજાર ભાવ? ઓપ્શન એ કલેક્ટર, સરકારની જંત્રી મુજબ. એકદમ સાચું. પ્રશ્ન નંબર 420. સીલિંગ એક્ટ હેઠળ કુટુંબ એટલે શું? એ પતિ, પત્ની, સગીર બાળકો અને આશ્રિત માતા-પિતા, બી ફક્ત પતિ અને પત્ની, સી એક જ ઘરમાં રહેતા તમામ લોહીના સંબંધીઓ કે ડી એક વ્યક્તિગત વ્યક્તિ? ઓપ્શન એ પતિ, પત્ની, સગીર બાળકો અને આશ્રિત માતા-પિતા. સાચું. આ વ્યાખ્યા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન નંબર 421. શું કોઈ કંપની ખેતીની જમીન ગણોત ધારા હેઠળ ખરીદી શકે? એ માત્ર સરકારની મંજૂરી અને ઔદ્યોગિક હેતુ માટે, બી ના, કોઈ પણ સંજોગોમાં નહીં, સી હા, કોઈ પણ પ્રતિબંધ વિના કે ડી હા, જો તે ખેતી સહકારી મંડળી હોય તો જ? ઓપ્શન એ માત્ર સરકારની મંજૂરી અને ઔદ્યોગિક હેતુ માટે, કલમ 63 મુજબ. બરાબર. કલમ 63 અહીંયા કીવર્ડ છે. પ્રશ્ન નંબર 422. ગણોતિયાની જમીન પર વૃક્ષો કાપવા માટે કોની પરવાનગી જોઈએ? એ મામલતદારની, બી વન વિભાગની, સી ગામના સરપંચની કે ડી કોઈ પરવાનગીની જરૂર નથી? ઓપ્શન એ મામલતદારની. પરફેક્ટ. પ્રશ્ન નંબર 423. સીલિંગ એક્ટ હેઠળ જમીનની કિંમત એટલે કે કમ્પેન્સેશન કોણ નક્કી કરે? એ મામલતદાર, બી સિવિલ કોર્ટના જજ, સી કલેક્ટર કે ડી સ્વતંત્ર સરકારી મૂલ્યાંકનકાર? ઓપ્શન એ મામલતદાર, ટોચ મર્યાદા અધિકારી. બરાબર. પ્રશ્ન નંબર 424. ખેડૂત ખરાઈમાં જો દસ્તાવેજ ખોટો જણાય તો શું થાય? એ
કલમ 84C હેઠળ એન્ટ્રી રદ થાય અને ફોજદારી ગુનો બને. બી ₹500નો દંડ થાય. સી દસ્તાવેજ સુધારવામાં આવે કે ડી મામલો ગ્રામ પંચાયતને સોંપાય. ઓપ્શન એ કલમ 84C હેઠળ એન્ટ્રી રદ થાય અને ફોજદારી ગુનો બને. સાચું, આના પરિણામો ગંભીર હોઈ શકે છે. અને પ્રથમ રાઉન્ડનો અંતિમ પ્રશ્ન નંબર 425. ગણોત ધારા હેઠળ અપીલમાં વિલંબ માફી કોણ આપી શકે? એ અપીલ અધિકારી, બી મામલતદાર, સી હાઈકોર્ટ કે ડી કોઈ નહીં. ઓપ્શન એ અપીલ અધિકારી, પ્રાંત અધિકારી. સાચો જવાબ. પહેલો રાઉન્ડ પૂરો. કેવું રહ્યું? સ્કોર મનમાં જ રાખજો. હવે સમય છે બીજા અને અંતિમ રાઉન્ડનો. પ્રશ્નો થોડા વધુ ઊંડાણપૂર્વક હશે, તો તૈયાર થઈ જાઓ. રાઉન્ડ 2. પ્રશ્ન નંબર 426. જમાબંધી સમયે ગણોતિયાના હફતાની વસૂલાત કોણ તપાસે? એ મામલતદાર, બી તલાટી કમ મંત્રી, સી જિલ્લા તિજોરી અધિકારી કે ડી જમીન માલિક પોતે. ઓપ્શન એ મામલતદાર. બરાબર. પ્રશ્ન નંબર 427. સીલિંગ એક્ટ હેઠળ એલાર્ટમેન્ટમાં કોને અગ્રતા મળે છે? એ ખેતમજૂરો અને પછાત વર્ગના ભૂમિહીન ખેડૂતોને, બી ભૂતપૂર્વ સૈનિકોને, સી સરકારી કર્મચારીઓને કે ડી SEZ માટે મોટા ઔદ્યોગિક ગૃહોને. ઓપ્શન એ ખેતમજૂરો અને પછાત વર્ગના ભૂમિહીન ખેડૂતોને. એકદમ સાચું. પ્રશ્ન નંબર 428. ગણોત ધારાની કલમ 88 હેઠળ કઈ સંસ્થાઓને મુક્તિ મળે છે? એ જાહેર ટ્રસ્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને, બી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓને, સી તમામ ધાર્મિક સંસ્થાઓને કે ડી વિદેશી કોર્પોરેશનોને. ઓપ્શન એ જાહેર ટ્રસ્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને, અમુક શરતોએ. સાચું. આગળ પ્રશ્ન નંબર 429. હકપત્રકમાં ગણોતિયાનું નામ કયા ખાનામાં લખાય છે? એ કબજેદાર અથવા બીજા હકના ખાનામાં, બી માલિકના ખાનામાં, સી શેરાના ખાનામાં કે ડી તે હકપત્રકમાં લખાતું નથી. ઓપ્શન એ કબજેદાર અથવા બીજા હકના ખાનામાં. પરફેક્ટ. પ્રશ્ન નંબર 430. નવી શરતની જમીન પર બિનખેતી થઈ શકે? એ હા, પ્રીમિયમ ભરીને અને કલેક્ટરની મંજૂરીથી. બી ના, સખત મનાઈ છે. સી હા, 15 વર્ષ પછી આપમેળે કે ડી હા, ફક્ત ગ્રામ પંચાયતની મંજૂરીથી. ઓપ્શન એ હા, પ્રીમિયમ ભર્યા બાદ અને કલેક્ટરની મંજૂરીથી. બરાબર. પ્રશ્ન નંબર 431. ગણોતિયાએ જમીન માલિકને આપવાનું ભાડું રોકડમાં જ હોવું જોઈએ? એ હા, 1957 પછી રોકડમાં જ માન્ય છે. બી ના, પાકનો હિસ્સો હોઈ શકે. સી ના, મજૂરીના રૂપમાં હોઈ શકે કે ડી તે કરાર પર આધાર રાખે છે. ઓપ્શન એ હા, 1957 પછી રોકડમાં જ માન્ય છે. સાચો જવાબ. પ્રશ્ન નંબર 432. કૃષિ પંચની સુનાવણી વખતે પક્ષકાર ગેરહાજર રહે તો શું થાય? એ એકતરફી હુકમ થઈ શકે છે, બી કેસ તરત જ ખારીજ થાય, સી સુનાવણી મુલતવી રખાય કે ડી વોરંટ જારી થાય. ઓપ્શન એ એકતરફી હુકમ એક્સ પાર્ટે ઓર્ડર થઈ શકે છે. પરફેક્ટ. પ્રશ્ન નંબર 433. ગણોત ધારા હેઠળ સગીર પુખ્ત થયા પછી કેટલા સમયમાં હક દાવો કરી શકે? એ 1 વર્ષની અંદર, બી 3 વર્ષની અંદર, સી 6 મહિનાની અંદર કે ડી કોઈ સમય મર્યાદા નથી. ઓપ્શન એ 1 વર્ષની અંદર. બરાબર. પ્રશ્ન નંબર 434. જમીન વેચાણ દસ્તાવેજમાં ગણોતિયાની સહી કેમ જરૂરી છે? એ તેના ગણોત હકના ત્યાગના પુરાવા રૂપે, બી સાક્ષી તરીકે, સી કિંમતની પુષ્ટિ કરવા કે ડી તે જરૂરી નથી. ઓપ્શન એ તેના ગણોત હકના ત્યાગના પુરાવા રૂપે. સાચું. પ્રશ્ન નંબર 435. સીલિંગ એક્ટ હેઠળ જમીન ગુમાવનારને શું મળે છે? એ સરકારે નક્કી કરેલું વળતર, બી વૈકલ્પિક જમીન, સી સરકારી નોકરી કે ડી કંઈ નહીં. ઓપ્શન એ સરકારે નક્કી કરેલું વળતર, કોમ્પેન્સેશન. એકદમ સાચું. પ્રશ્ન નંબર 436. ગણોત ધારા હેઠળ પુનઃતપાસ એટલે કે રિવ્યૂ કોણ કરી શકે? એ મામલતદાર, બી ફક્ત ગુજરાત મહેસૂલ પંચ, સી ફક્ત કલેક્ટર કે ડી પુનઃતપાસ થઈ શકતી નથી. ઓપ્શન એ મામલતદાર જો કોઈ નવી હકીકત સામે આવે તો. સાચું. રિવ્યૂ અને રિવિઝન વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. પ્રશ્ન નંબર 437. ખેતી વર્ષની ગણતરી કયા માસથી થાય છે?
એ જૂન માસથી, બી જાન્યુઆરી માસથી, સી એપ્રિલ માસથી કે ડી ઓક્ટોબર માસથી? ઓપ્શન એ જૂન માસથી, ચોમાસાની શરૂઆત. બરાબર. પ્રશ્ન નંબર 438. ગણોતિયાએ ખરીદેલી જમીન પર બોજો કોણ નોંધી શકે? એ માત્ર લોન આપનાર બેંક કે નાણાકીય સંસ્થા, બી મૂળ જમીન માલિક, સી તલાટી કમ મંત્રી કે ડી કોઈપણ લેણદાર? ઓપ્શન એ માત્ર લોન આપનાર બેંક કે નાણાકીય સંસ્થા. પરફેક્ટ. પ્રશ્ન નંબર 449. ખેડૂત ન હોવાની નોટિસ કઈ કલમ હેઠળ અપાય છે? એ કલમ 84C, બી કલમ 32G, સી કલમ 17B કે ડી કલમ 43? ઓપ્શન એ કલમ 84C. ફરીથી કલમ 84C સાચો જવાબ. પ્રશ્ન નંબર 440. એન્ડરસન મેન્યુઅલ અને ગણોત ધારાના રેકોર્ડમાં તફાવત હોય તો શું માન્ય ગણાય? એ તપાસ કરી કાયદેસરનો રેકોર્ડ, બી એન્ડરસન મેન્યુઅલ, સી જૂની તારીખવાળો રેકોર્ડ કે ડી ગ્રામ પંચાયતનો નિર્ણય? ઓપ્શન એ તપાસ કરી કાયદેસરનો રેકોર્ડ માન્ય રખાય છે. સાચું. પ્રશ્ન નંબર 441. ગણોત ધારાની કલમ 70B નો ઉપયોગ શું છે? એ વ્યક્તિ ગણોતિયો છે કે નહીં તે નક્કી કરવા, બી જમીનની કિંમત નક્કી કરવા, સી મુક્તિ આપવા કે ડી ખાલી કરાવવાની કાર્યવાહી કરવા? ઓપ્શન એ વ્યક્તિ ગણોતિયો છે કે નહીં તે નક્કી કરવા. બિલકુલ સાચું. પ્રશ્ન નંબર 442. ગણોતિયાની બેદખલી માટેનો હુકમ કોણ કરે? એ મામલતદાર, બી જમીન માલિક, સી સિવિલ કોર્ટ કે ડી પોલીસ? ઓપ્શન એ મામલતદાર. બરાબર. પ્રશ્ન નંબર 443. સીલિંગ એક્ટ હેઠળ જમીનનો કબજો લેતી વખતે કોણ હાજર રહે? એ સર્કલ ઓફિસર અને તલાટી, બી ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટર, સી ફક્ત કલેક્ટર કે ડી કોર્ટ રિસીવર? ઓપ્શન એ સર્કલ ઓફિસર અને તલાટી. એકદમ સાચું. પ્રશ્ન નંબર 444. ખેડૂત ખરાઈ માટે પેઢીનામું કોણ પ્રમાણિત કરે? એ તલાટી, બી નોટરી, સી મામલતદાર કે ડી સરપંચ? ઓપ્શન એ તલાટી. સાચું. પ્રશ્ન નંબર 445. કૃષિ પંચના ખર્ચની વસૂલાત કોની પાસેથી થાય? એ પક્ષકારો પાસેથી, બી રાજ્ય સરકારની તિજોરીમાંથી, સી ફક્ત હારી ગયેલા પક્ષકાર પાસેથી કે ડી કોઈ ખર્ચ હોતો નથી? ઓપ્શન એ પક્ષકારો પાસેથી ફી સ્વરૂપે. બરાબર. પ્રશ્ન નંબર 446. ટુકડાધારો ગણોત ધારાને કઈ રીતે અસર કરે છે? એ તે જમીનના બિનવ્યવહારુ ટુકડા થતા અટકાવે છે, બી તેનો કોઈ સંબંધ નથી, સી નાના ટુકડા ખરીદવાની મંજૂરી આપે છે કે ડી જમીનને એકીકૃત કરે છે? ઓપ્શન એ તે જમીનના બિનવ્યવહારુ ટુકડા થતા અટકાવે છે. પરફેક્ટ. પ્રશ્ન નંબર 447. નવી શરતની જમીન વારસાઈમાં મળે તો પ્રીમિયમ ભરવું પડે? એ ના, બી હા સંપૂર્ણ, સી હા 50% કે ડી કલેક્ટરની વિવેક બુદ્ધિ પર? ઓપ્શન એ ના. સાચો જવાબ. પ્રશ્ન નંબર 448. ગણોતિયાએ જમીન પર ખેતર ઘર બાંધવા મંજૂરી જોઈએ? એ હા જાણ કરવી પડે, બી ના તે મૂળભૂત અધિકાર છે, સી ફક્ત જો 500 ચોરસ ફૂટથી મોટું હોય તો કે ડી ટાઉન પ્લાનિંગની મંજૂરી જોઈએ? ઓપ્શન એ હા ખેતીના હેતુ માટે હોય તો પણ જાણ કરવી પડે. બરાબર. પ્રશ્ન નંબર 449. ગણોત હકનો દાવો કેટલા જૂના રેકોર્ડના આધારે કરી શકાય? એ 1 એપ્રિલ 1957ના રેકોર્ડના આધારે, બી છેલ્લા 12 વર્ષના, સી 1947ના કે ડી કોઈ સમય મર્યાદા નથી? ઓપ્શન એ 1 એપ્રિલ 1957ના રેકોર્ડના આધારે. એકદમ સાચું. આ તારીખ સીમા ચિહ્નરૂપ છે. અને હવે આ ગોન્ટલેટનો અંતિમ પ્રશ્ન નંબર 450. ખેતી પંચની નોટિસમાં 135D નો અમલ ક્યારે થાય? એ હકપત્રકની એન્ટ્રી વખતે, બી હુકુમ પસાર થયા પછી તરત જ, સી સુનાવણી પહેલા કે ડી અપીલ દાખલ થાય તો? ઓપ્શન એ હકપત્રકની એન્ટ્રી વખતે. અને આ સાથે જ આ પડકાર પૂરો થાય છે. ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ પ્રયત્ન. ચાલો એક ઝડપી નજર નાખીએ કે આપણે કયા કયા મુખ્ય મુદ્દાઓ પરથી પસાર થયા. આપણે મામલતદાર, કલેક્ટર, ALT, GRT જેવી સત્તાઓ અને તેમના અધિકાર ક્ષેત્રની વાત કરી. પછી આવી કાયદાની સૌથી મહત્વની કલમો, ખાસ કરીને કલમ 84C, 32G, 43 અને 63. ગણોતિયાના હક્કો, સીલિંગ લિમિટ, નવી શરત જેવા મૂળભૂત કોન્સેપ્ટ પણ આપણે જોયા.
અને છેલ્લે અપીલ, રિવિઝન, નોટિસ અને ખેડૂત ખરાઈ જેવી પ્રક્રિયાઓનું પણ પુનરાવર્તન કર્યું. આ બધા જ ટોપિક્સ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આ બધા ટોપિક્સમાંથી એવો કયો વિષય છે જેના પર તમારે પરીક્ષા પહેલાં થોડું વધારે ફોકસ કરવાની જરૂર છે? આ સવાલ તમારી જાતને પૂછો. જ્યાં પણ કાચું લાગે ત્યાં મહેનત વધારી દો. તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ફરી મળીશું. વિડિયો જોવા બદલ આપનો આભાર. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ નવા વિડિયો સાથે. ધન્યવાદ.